હલો મિત્રો, આજે આપણે એનાથી આગળની વાત કરીએ તો આપણે છેલ્લે જોયું હતું તફાવત ગણ. શું જોયું છે? તફાવત ગણ. બરાબર. એની વ્યાખ્યા આપણે લખેલી હતી. એને a માઇનસ બી વડે દર્શાવવામાં આવે છે. એક્સ સચ ધેટ એક્સ બિલોંગ્સ ટુ એ, એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી. એટલે એમાં છે પરંતુ બીમાં નથી. બરાબર. એમાં છે પરંતુ બીમાં નથી. એનાથી આગળ આપણે જઈએ છીએ. બરાબર. તો એમાં છે પરંતુ બીમાં નથી. એને કઈ રીતે જોવાનું? તો પહેલાં આપણે એ માઇનસ બી કરતાં જોઈ લઈએ. બરાબર. તો ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ. પહેલાં સમજીએ એને કે એ લખેલું છે આપણી પાસે. ધારો કે 1, 2, 3 અને 4 છે. અને બી ધારો કે આપણને આપેલું છે 3, 4, 5, 6, 7. ઓકે. એ માઇનસ બી મેળવવાનું કઈ રીતે? તો પહેલાં આપણે એ માઇનસ બી કરીએ. તો પહેલાં એ લખીએ છીએ 1, 2, 3, 4 માઇનસ બીની કિંમત મૂકીએ તો 3, 4, 5, 6, 7. હવે શું કરવાનું કે બીના જે ઘટક આમાં આવતા હોય એને આપણે હટાવી દેવાના. એટલે ધારો કે આ 3 ને 4 આમાં આવે છે તો એને હટાવી દઈએ. હવે એમાં જે બાકી રહ્યા છે તે આપણો આન્સર થશે. બરાબર. તો 3 અને 4ને હટાવી દઈએ. બાકી બધા નથી આમાં એટલે આપણે એને હટાવી શકતા નથી. તો આન્સર શું આવશે? 1 and 2. ઓકે. તો હવે જુઓ, એક હજુ કરીએ કે આપણે બી માઇનસ એ કરીએ. તો પહેલાં બીની કિંમત મૂકીએ 3, 4, 5, 6, 7. ઓકે. પછી એની કિંમત મૂકીએ. આપણે શું કરીએ? એની કિંમત મૂકીએ. તો એની કિંમત શું છે? 1, 2, 3, 4. ઓકે. હવે આમાં જે આવે છે તે હટાવી દઈએ. તો આમાં 3 અને 4 છે એ આવે છે. 1 અને 2 આમાં આવતા નથી તો એને હટાવી દઈએ. તો આમાં આન્સર શું આવશે? 5, 6, 7. બરાબર. એના પરથી આપણને એનો એક ગુણધર્મ શું મળે છે કે એ માઇનસ બી નોટ ઇક્વલ ટુ બી માઇનસ એ. એટલે આમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. એ માઇનસ બી એ શું છે? બી માઇનસ એની બરાબર નથી હોતું. એટલે તમને જો એ માઇનસ બી આપેલું હોય તો તમે એ માઇનસ બી જ કરવું પડે. પહેલાં એ પછી બી. બરાબર. બી માઇનસ એ કરો તો એ આન્સર ના આવે. જેમ કે યુનિયનમાં હતું, યોગગણમાં હતું કે એ યુનિયન બી બરાબર બી યુનિયન એ હતું. છેદગણમાં હતું કે એ ઇન્ટરસેક્શન બી બરાબર બી ઇન્ટરસેક્શન એ હતું. પરંતુ આમાં નથી. બરાબર છે. ઉપરાંત જુઓ કે એ માઇનસ બી કે બી માઇનસ એ કરો તો એના બધા સભ્ય બીમાં નથી આવતા અને બીના બધા સભ્ય એમાં નથી આવતા. બરાબર. એટલે કે એ માઇનસ બી માટે એ સબસેટ બી કે બી સબસેટ એ હોવું જરૂરી નથી. હોય તો વાંધો નથી પણ એવું કોઈ જરૂરી નથી. બરાબર. ત્રીજો, મિત્રો યાદ રાખજો કે એ માઇનસ બી જે છે એનો એક સૂત્ર હોય છે એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. બરાબર. એ માઇનસ બી બરાબર શું હોય છે? તો એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ હોય છે. બીજો છે કે એ માઇનસ 5 કરો તો આન્સર શું આવશે? એ આવશે. બરાબર. અને પાંચમો, એ માઇનસ બી જે હોય છે તે સબસેટ એ હોય છે. જોઈ લો. એ માઇનસ બી 1, 2 આવ્યું હતું તો 1 અને 2 શું છે? 1, 2, 3, 4માં આવી જાય છે એમાં. એટલે એ માઇનસ બી ધ સબસેટ ઓફ એ હોય છે અને બી માઇનસ એ ધ સબસેટ ઓફ બી હોય છે. આનાથી શું યાદ રાખશો
કે આગળ એ લખ્યું છે તો સબસેટમાં એ આવશે, આગળ બી લખ્યું છે તો સબસેટમાં બી આવશે. ઓકે, તો એ માઇનસ બી સબસેટ એ હોય છે અને બી માઇનસ એ સબસેટ બી હોય છે. ઓકે, યાદ રહેશે. જો એ સબસેટ બી હોય તો બરાબર, એ સબસેટ બી હોય તો એ માઇનસ બી બરાબર 5 મળશે. આપણે હમણાં નોંધ્યું કે એ સબસેટ બી કે બી સબસેટ એ હોવું જરૂરી નથી. હોય તો શું તકલીફ થશે કે એ માઇનસ બી બરાબર 5 થશે. કઈ રીતે? તો દાખલા તરીકે આપણે લઈ લઈએ કે એ બરાબર 1 2 લઈએ બરાબર, અને બી બરાબર લઈએ 1 2 3 4 5. ઓકે, તો અહીં એના બધા સભ્ય બીમાં છે એટલે એ સબસેટ બી છે બરાબર. હવે એ માઇનસ બી શોધીએ બરાબર, તો પહેલાં એ લખું છું, પછી બી લખીશ 1 2 3 4 5. હવે બીના જેટલા સભ્ય એમાં છે એને હટાવી દેવાના, તો હટાવ્યા, તો એમાં શું બાકી રહ્યું? કંઈ બાકી ના રહ્યું બરાબર, કંઈ બાકી ના રહ્યું એટલે 5. ઓકે, તો એ માઇનસ બી બરાબર 5 થશે. આવી જ રીતે જો બી સબસેટ એ હોય, બી સબસેટ એ હોય તો બી માઇનસ એ બરાબર શું આવશે? 5 આવશે બરાબર છે. ઉપરાંત જુઓ કે અહીં એ સબસેટ બી છે બરાબર, એ સબસેટ બી છે તો બી માઇનસ એ તો મળશે આપણને. એ માઇનસ બી ભલે ને 5 મળે છે, પરંતુ બી માઇનસ એ તમે કાઢો તો બીમાંથી એના સભ્ય કાઢી દેશો તો આન્સર શું આવશે? 3 4 5. એટલે બી માઇનસ એ તો આપણને મળશે બરાબર. યાદ રહેશે, બી સબસેટ એ હોય તો શું આવશે? બી માઇનસ એ બરાબર 5 આવશે. પરંતુ આ કેસમાં એ માઇનસ બી મળશે. બી માઇનસ એ ભલે 5 મળે પણ એ માઇનસ બી મળશે. ઓકે, બીજી એક વ્યાખ્યા આવે છે, આનાથી આગળ જઈએ. આવે છે વ્યાખ્યાનું નામ છે સંમિત તફાવત ગણ. સંમિત તફાવત ગણ બરાબર, એને ઇંગ્લિશમાં કહેવાય છે સિમેટ્રિક ડિફરન્સ સેટ. ઓકે, એની વ્યાખ્યા છે કે એ અને બી આપેલા ગણ છે તો એમાં હોય અથવા બીમાં હોય બરાબર, એમાં હોય અથવા બીમાં હોય, પરંતુ બંનેમાં ન હોય, બંનેમાં ના હોય તેવા બધા ઘટકો સભ્યો ઘટકોથી બનતા ગણને એ અને બીનો સંમિત તફાવત ગણ કહે છે બરાબર. તેને સંકેતમાં એ ડેલ્ટા બી વડે દર્શાવવામાં આવે છે. ઓકે, એની વ્યાખ્યા શું છે? એ ડેલ્ટા બી બરાબર એક્સ such that x belongs to A અને x does not belong to B, અથવા x belongs to B અને x does not belong to A બરાબર. એટલે એનો સૂત્ર મળે છે આપણને કે A માઇનસ બી યુનિયન બી માઇનસ એ. આને સોલ્વ કરીને બતાવું છું. ઓકે, આ સૂત્ર પહેલાં યાદ રાખી લો કે એ ડેલ્ટા બી બરાબર શું હોય છે? તો એ માઇનસ બી યુનિયન
બી માઇનસ એ હોય છે. આ એનો એક સૂત્ર છે. આના બે સૂત્ર હોય છે. એ ડેલ્ટા બી બરાબર હોય છે એ યુનિયન બી માઇનસ એ ઇન્ટરસેક્શન બી. બરાબર, એ યુનિયન બી માઇનસ એ ઇન્ટરસેક્શન બી આ એનો બીજો સૂત્ર છે. ઓકે, હવે એક ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે આપણને એ ડેલ્ટા બી મેળવવું છે. ઓકે, શું કરવું છે? એ ડેલ્ટા બી મેળવવું છે. તો ધારો કે એના માટે એક ઉદાહરણ લઈએ. એ ઇક્વલ ટુ 3579 અને બી આપેલું છે 5, 9, 13, 17, 21. ઓકે, તો પહેલાં આપણે શું કરીએ? એમાં એ ડેલ્ટા બી શોધવાનું છે હે ને. હોય તો એ ડેલ્ટા બી મેળવો. આ ક્વેશ્ચન છે આપણી પાસે. ધારો કે હવે એને સોલ્વ કરીએ. તમને હમણાં બતાવ્યું કે એ ડેલ્ટા બીના બે સૂત્ર છે. એ ડેલ્ટા બીના બે સૂત્ર છે. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ બિકોઝ ઇટ ઇઝ ઇઝી. બરાબર, તો એ યુનિયન બી માઇનસ એ ઇન્ટરસેક્શન બી. તો પહેલાં હું શું કરું છું? એ યુનિયન બી સોલ્વ કરું છું. તો બંનેમાં જે આવતા હોય કોમન લઈએ. બરાબર, અને ભેગા કરી દઈએ બધાને. તો શું આવશે? જુઓ, 3 આવશે, 5 બંનેમાં છે, 7, 9, 13, 17, 21. બરાબર, કોઈ બાકી ના રહ્યો ને. 3, 5, 7, 9, 3, 5, 7, 9, 5, 9, 13, 17, 21. હવે એ ઇન્ટરસેક્શન બી લખીએ. બરાબર, જે કોમન છે એ લખીએ. તો જુઓ, 9 બંનેમાં છે. બરાબર, પછી 5 જે છે તે બંનેમાં છે. બરાબર, 3 અને 7 નથી. બરાબર, તો કોમન શું છે? 5 અને 9. હવે આપણે સૂત્ર શું હતું? એ ડેલ્ટા બી બરાબર એ યુનિયન બી માઇનસ એ ઇન્ટરસેક્શન બી. તો એ યુનિયન બીની કિંમત મૂકી દઈએ. 3, 5, 7, 9, 13, 17, 21 માઇનસ 5, 9. હવે આમાંથી આ ઘટકોને બાદ કરવાના છે. બરાબર, 5 અને 9 બાદ કરી દઈએ. તો આગળનું જે છે એમાં જે બાકી રહે તે આપણું એ ડેલ્ટા બી. એટલે 3, 7, 13, 17, 21. આનો આન્સર આવી ગયો. બરાબર છે. આ જ રીતે બીજો સૂત્ર હતું આપણી પાસે, એ માઇનસ બી યુનિયન બી માઇનસ એ. તો એ સૂત્રથી પણ આપણે ગણી જોઈએ. બરાબર છે, તો તમને ક્લિયર થઈ જશે કે બંને સૂત્ર બરાબર છે. ઓકે, તો પહેલાં એ માઇનસ બી સોલ્વ કરીએ. તો એ માઇનસ બી માટે શું કરવું પડે? મારે પહેલાં એ લખવું પડે 3, 5, 7, 9. પછી બી લખવું પડે 5, 9, 13, 17, 21. હવે આના જે ઘટકો આમાં આવે છે એને હટાવી દઈએ. બરાબર, તો 5 અને 9 આવે છે. 5 અને 9, તો શું આવશે આન્સર? આગળમાં જે બાકી રહે છે તે આવશે. એ માઇનસ બી થયું. હવે શું કરું છું? બી માઇનસ એ કરું છું. બરાબર, તો બી માઇનસ એ કરું તો પહેલાં બી લખવું પડશે. બી 5, 9, 13, 17, 21. આ બી લખ્યું, પછી એ લખું છું 3, 5, 7, 9. ઓકે, હવે આમાંથી આ બાદ કરવાના. બરાબર, તો 5 કેન્સલ થઈ જશે, 7 તો નથી આવતું, 9 છે એ કેન્સલ થઈ જશે. તો આના આગળના જે ઘટકો છે એ મારે લખવાના હોય છે. બરાબર, તો 13, 17, 21. ઓકે, હવે સૂત્ર શું હતું? એ ડેલ્ટા બી બરાબર એ માઇનસ બી યુનિયન બી માઇનસ એ. બરાબર, તો એ માઇનસ બી આ બંનેનો યુનિયન કરી દઈએ. તો 3 અને 9 હતું, યુનિયન 13, 17, 21. આનું યુનિયન કરી દઈએ એટલે ભેગા કરી દઈએ. તો શું આવશે? 3,
9, 13, 17, 21. ઓકે, આ 9 જો આમાં 9 હતું ને એ કેન્સલ થઈ ગયું. અહીં શું આવશે? 7 આવશે. બરાબર, તો અહીં શું આવશે? 7. તો 3, 7, 13. હવે તમે જોઈ શકો છો આ બંનેના આન્સર એક સરખા આવી ગયા. એક આ અને એક આ, બંને આન્સર સરખા આવી ગયા. બરાબર, 3 અને 7 પહેલાંમાં બાકી રહ્યા હતા તો આપણે 3 અને 7 લખ્યા, 9 હટાવી હતા. ઓકે, તો આ રીતે બંને સૂત્ર આપણને યાદ રાખવાના છે. આ મેં તમને આગળ હમણાં પણ બતાવ્યું કે આ બે સૂત્ર છે એ ડેલ્ટા બીના. ઓકે, આ સૂત્ર એ ડેલ્ટા બીના આપણને યાદ કરી લેવાના છે. આમાં એક ક્રમનો નિયમ જળવાય છે કે એ ડેલ્ટા બી બરાબર બી ડેલ્ટા એ હોય છે. બરાબર, એ ડેલ્ટા બી શોધો કે બી ડેલ્ટા એ શોધો, કોઈ તકલીફ આવવાની નથી. ઓકે, તો આપણે બી ડેલ્ટા એ બોલે તો પણ આપણે એ ડેલ્ટા બી, સૂત્ર યાદ એ ડેલ્ટા બીનું કર્યું છે એટલે આપણે એ ડેલ્ટા બીને શોધી લેવાનું. બરાબર છે મિત્રો, હવે જે ગણિત તમે ભણી રહ્યા છો એ ગણિત 10મા જેવું ઇઝી નથી, થોડું અઘરું છે, થોડું તમને મહેનત કરવી પડશે. ઓકે, એના પછી આવે છે કાર્ટેઝીય ગુણાકાર. એ તમે શીખેલા છો. બરાબર, કાર્ટેઝીય ગુણાકાર એ પ્રક્રિયાઓ છે ગણિતની. ઓકે, ક્રમયુક્ત જોડ અથવા ક્રમયુક્ત ગુણાકાર, હે, ગણનો કાર્ટેઝીય ગુણાકાર. ઓકે, આમાં શું હોય છે કે એ નોટ ઇક્વલ ટુ 5 હોવું જોઈએ, બી નોટ ઇક્વલ ટુ 5 હોવું જોઈએ. બરાબર, તો એ અને બીના કાર્ટેઝીય ગુણાકારને સંકેતમાં એ ક્રોસ બી વડે દર્શાવાય છે. બરાબર, એ ક્રોસ બી ઇક્વલ ટુ શું હોય છે? એક્સ વાય, બે ઘટક આવે છે. એક્સ એનો સભ્ય છે અને વાય બીનો સભ્ય છે. ઓકે, દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ. તમને આ તો ગણેલું છે, હે ને. ધારો કે એક છે 3, 4 અને બીજો ગણ છે ધારો કે 5, 6. તો આપણે એ ક્રોસ બી કરીએ તો 3, 4, 5, 6 તો શું આવશે? 3નું 5ની સાથે જોડી બનાવવાની આમાં. બરાબર, પછી 3ની 6 સાથે જોડી તો 3, 6 થયા. પછી 4 બીજાને લેવાનું તો 4ની 5 સાથે અને 4ની 6 સાથે. બરાબર, તો આમાં બે ઘટક આવે છે. કાર્ટેઝીય ગુણાકારમાં શું આવે છે? બે ઘટક આવે છે. ઓકે, હવે આની વ્યાખ્યા તો સમજી લીધી કે આને કઈ રીતે સોલ્વ કરવાનું. હવે એમાં એક વસ્તુ આવે છે, જુઓ કે ગણ એ ના સભ્યોની સંખ્યાને સંકેતમાં એન એ વડે દર્શાવાય છે. બરાબર, કે એમાં નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન એ. બરાબર, એના જે સભ્યો છે. બરાબર, એ ક્રોસ બી કઈ રીતે શોધ્યું હતું? તો 3, 4, 5, 6. તો પહેલાં 3નું 4, 5 સાથે, 3નું 6 સાથે, પછી 4નું 5 સાથે ને 4નું 6 સાથે, આ રીતે જોડી બનાવવાની. તો 3નું 5 સાથે આ લખ્યું, 3નું 6 સાથે આ લખ્યું, 4નું 5 સાથે આ લખ્યું, 4નું 6 સાથે આ લખ્યું. બરાબર,
હવે ગણ એના સભ્યોની સંખ્યાને સંકેતમાં એને વડે દર્શાવવામાં આવે છે. હવે એને એટલે નંબર ઓફ એલિમેન્ટ ઇન એ, એલિમેન્ટ એટલે ઘટક સભ્ય, બરાબર. તો અહીં શું છે, એન એ બરાબર 2 છે, 2 સભ્ય છે, બરાબર. બીમાં સભ્ય કેટલા છે તો 2 છે, અને એન એ ક્રોસ બીમાં આ ગણમાં સભ્ય કેટલા છે તો 1 2 3 ને 4 છે, બરાબર. તો 4 છે એટલે આપણને સૂત્ર શું મળ્યું કે એન એ ક્રોસ બી બરાબર શું થશે, એન એ ઇન્ટુ એન બી, બરાબર. આ યાદ રાખવાનું કે એન એ ક્રોસ બી બરાબર શું આવે, એન એ ઇન્ટુ એન બી આવે છે, બરાબર. જો એમાં આગળ જઈએ તો એન નહીં, એ ક્રોસ બી માઇનસ સી હોય તો જો ગુણાકાર બ્રેકેટ ખોલીએ એ રીતે ખોલવાનું કે એ ક્રોસ બી હશે અને માઇનસ એ ક્રોસ સી થાય. ઓકે, યાદ રહેશે, બરાબર. બીજો છે કે જો એ ક્રોસ બી બરાબર એ ક્રોસ સી હોય તો શું થશે, બી બરાબર સી હશે, બરાબર. બી બરાબર શું થશે, સી થશે. ઓકે, જો આમાં ઘણી બધી પ્રમેયો હોય છે, બરાબર. એ આપણે આના પછીના ટોપિકમાં જોઈશું કે હવે મેં તમને બધી થિયરી બતાવી આજ સુધીમાં, એની થોડાક એના નિયમો પણ બતાવ્યા કે ગણ છે તો ગણના કેટલા નિયમ, 5-6 એના નિયમ નીકળે છે. છેદગણ હતું તો છેદગણના 5-6 નિયમ નીકળે છે. બધી વ્યાખ્યાઓ મેં બતાવીને વ્યાખ્યાઓને લાગતા મુદ્દા મેં તમને બતાવ્યા છે, બરાબર. હવે મુદ્દા આટલો વાંચ્યા પછી આપણે એના દાખલાઓમાં જઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.